સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોબાઈલ સ્નેચિંગના ગુનામાં છેલ્લા 5 મહિનાથી નાસ્તો ફરતો આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ. સુરત પોલીસ કમિશનરના આદેશથી મોબાઈલ ચોરી કરનાર અને મોબાઈલ સ્નેચિંગ કરતા આરોપીને શોધી કાઢવા માટે સૂચના આપેલ હતી. જે સૂચનાને અનુસંધાને એસઓજીના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધારે એએસઆઈ યુવરાજસિંહ અને અહેકો જીતેન્દ્રસિંહ પ્રવીણને મળેલ બાતમીના આધારે નેશનલ પ્લાઝા કોમ્પ્લેક્સ ઊન ભેસ્તાન પાસેથી આરોપી મોહમ્મદ શોએબ ઉર્ફે લાલો સાસિક શેખ ઉંમર 24, ધંધો મુરગીનો, ટેમ્પો ડ્રાઇવિંગનો અને રહેવાસી બિલાલ કોમ્પ્લેક્સ નુરાની પાર્ક ઊન પાટિયા પાસે ભેસ્તાન સુરતવાળાને પકડી પાડવામાં આવેલ છે. આરોપીની પૂછપરછ કરતા તેને જણાવેલ કે રેડમી મોબાઈલ ચોરીના ગુનામાં પોતાનો મિત્ર રાઝિક હનીફ શેખ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં પકડાઈ ચૂકેલ છે. જેમાં પોતાનું નામ આવતા પોલીસ તેને શોધી રહેલ છે. જેમાં જાણ મળતા પોલીસ પાસે પકડવાના ડરથી પોતે નાસ્તો ફરતો હતો. હાલમાં પોલીસે પકડીને સલાબતપુરામાં ગુનો નોંધેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.